Welcome to my channel, your channel, Target GPSC with Bhavik Maru. દરેકના મનમાં આજે આ પ્રશ્ન છે કે પ્રિલિમ તો પાસ થઈ ગઈ એસટીઆઈ, પીઆઈ કે જીપીએસસીની, પરંતુ પહેલી વખત મેન્સ આન્સર રાઇટિંગ કરવાનું હોય, મેન્સની પરીક્ષા આપવાની હોય ત્યારે વિદ્યાર્થીને ઘણી બધી દુવિધા હોય છે. મિત્રો, રિસેન્ટલી ઘણી બધી પ્રિલિમ એક્ઝામ ગયા પછી મેં જોયું કે અમુક જગ્યાએ 5 થી 10 હજારમાં અમુક ટેસ્ટ મળે છે, અમુક જગ્યાએ કોર્સ મળે છે. ઇટ ઇઝ ગુડ થિંગ. પરંતુ જે વિદ્યાર્થીઓને ખબર જ નથી કે મુખ્ય પરીક્ષાનો જવાબ કઈ રીતે લખાય, અથવા તો જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષાઓ આપી ચૂક્યા છે અને એ લોકો હજી સુધી કોઈ સફળતાના લિસ્ટમાં નથી આવ્યા, તો ક્યાંક એ લોકો ચૂક કરે છે. તો આ લેક્ચરમાં મારો નિસ્વાર્થ એ જ ભાવ છે કે જે લોકોને પહેલી વખત મેઇન્સ આન્સર રાઇટિંગ કરવાનું છે, અથવા તો જે લોકોએ ઓલરેડી કરી ચૂક્યા છે, ફેલ થયા છે અને એમને પોતાના આન્સરમાં કંઈક સુધારા લાવવા છે, તો એમના માટે આ વિડીયો છે. બીજી એક વસ્તુ કે દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવીશ કે આજે મેં વેક્સિન લીધી છે. બપોરે 3 વાગે મેં વેક્સિન લીધી, અત્યારે કદાચ 10 વાગ્યા છે, આ શૂટિંગ કરું છું ત્યારે રાતના સેમ ડેના. તો મને અત્યાર સુધી કોઈ પણ સાઈડ ઇફેક્ટ થઈ નથી. હું ખાસ એટલું જ કહીશ કે કદાચ કાલે થઈ પણ શકે, તો ઇટ ઇઝ ઓકે. આપણે વેક્સિન લીધી છે અને આપણું જે અંદરની સિસ્ટમ છે એને કોરોના સામે ફાઇટ કરે એ રીતે વેક્સિન એને પ્રિપેર કરે તો કદાચ આપણને ફીવર આવી શકે, તાવ આવી શકે, એનાથી મૂંઝાવાનું નથી. હું ખાલી ફક્ત એટલું જ અહીંયા આગળ કહેવા માગીશ કે દરેક વિદ્યાર્થી મિત્રો બને એટલું જલ્દી વેક્સિન લો, તમારા ઘરનાને વેક્સિન લેવડાવો. વેક્સિનેશન એકમાત્ર અત્યારે કોરોના સામે લડવાનું એક બાણ છે. ગવર્મેન્ટમાં તમે પ્રવેશ્યા પહેલાં જ તમારી એક નાગરિક તરીકેની સારી ફરજ નિભાવવા માટે થઈ અને એટલું નક્કી કરો કે વેક્સિન લઈશું અને લેવડાવીશું. ચલો આગળ વધીએ છીએ આપણા આજના ટૉપિકમાં. તો સૌથી પહેલાં હું તમને અમુક વસ્તુ ક્લિયર કરવા માગું છું કે જે તમે મગજમાં એકદમ ક્લિયર કરી રાખો. ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો હશે કે સર અમારે મોડેલ આન્સર કોનો સાચો માનવો, અમારે કેવો વર્લ્ડ ક્લાસ આન્સર લખવો, અમારે કોના પેપર જોવા. તો આ દરેક વસ્તુ હું તમને કહું છું કે તમારે સૌથી પહેલું કામ, આજે જે હું કંઈ બોલું છું એ વસ્તુ સાચી છે કે ખોટી એ જોવાની તમારી ફરજ છે. એટલા માટે તમે ટેલિગ્રામમાં જીપીએસસી ટોપર્સ પેપર્સ એવું સર્ચ કરશો તો તમને 1-2 ટેલિગ્રામ ચેનલ મળશે. એમાં જે લોકો ટોપ 10માં આવ્યા છે એ લોકોના પેપર પણ જોવાની છૂટ છે કે ઓલમોસ્ટ જીએસના પેપરમાં ઓલમોસ્ટ જે લોકો 1 to 10માં છે એમને 50%થી પણ વધારે સ્કોર નથી થયો. કોઈક ને કોઈક સબ્જેક્ટમાં થયો હોય તો એને બીજા સબ્જેક્ટમાં ઓછો થયો હોય. એનો મતલબ સીધો જે થાય છે કે કોઈ પણ વ્યક્તિઓ જે જીપીએસસી પાસ કરે છે તે 60થી 70%માં ટોપ 10માં આવે છે અને એમાંય 60%થી ઉપર 70%માં ગુજરાતમાં માત્ર 2 થી 3 લોકો જ હોય છે. એનો મતલબ એમ છે કે તમારી પાસે હજી પરફેક્ટ આન્સર કયો છે, મોડેલ આન્સર કોને કહી શકાય, એ હજી સુધી કોઈ વિદ્યાર્થી લખી શક્યો નથી કે જે 80 થી 90% સુધી પહોંચી શકે. અહીંયા દરેક વિદ્યાર્થીઓ કે જે ડરી ગયા હતા કે મારે તો કેટલો બધો સિલેબસ ક્લિયર કરવો પડશે, ઘણું બધું કવર કરવું પડશે તો જ હું પાસ થઈશ, એમનો ડર દૂર કરવા માટે થઈ અને તમારી સામે સચ્ચાઈ મૂકું છું. તમારે દરેક લોકોના પેપર જોવાના છે. GS1, GS2, GS3, એસે, ગુજરાતી, ઇંગ્લિશ. ત્યારે તમને માર્ક જોઈને ખબર પડશે કે 50%થી પણ ઓછા માર્ક હોવા છતાં આ લોકોનું 1 થી 10માં સિલેક્શન થયું છે. એનો મતલબ સીધો એ થાય કે જે લોકો ફેલ થયા છે એ લોકોના માર્ક્સ કેટલા ઓછા હશે. તો તમે 50 થી 60% પણ તમારું કામ સારું કઈ રીતે કરી શકો અને તમે પણ કેમ જીપીએસસીમાં સફળ થઈ શકો એના માટે થઈ અને એક તમારામાં જે રહેલો ડર છે એને દૂર કરી અને એક નવી ચેતના આપવા માટે જ આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયોના ઘણા બધા લોકો છે એ ક્રિટિસાઇઝ પણ કરી શકે કે ભાવિક મારુએ શું જીપીએસસી પાસ કરી છે તો એ આ વિડીયો ઉતારે છે. પરંતુ ભાવિક મારુએ 2 વખત જીપીએસસી આપી છે, મેઇન્સ આપી છે. એના મારા પોતાના અનુભવો, 7 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલું છું એના અનુભવો અને સૌથી વધુ એક શિક્ષકનું રિસર્ચ હોવું જોઈએ. મેં છેલ્લા 5 વર્ષથી જીપીએસસીની એક્ઝામ આપી નથી, 4 વર્ષથી તો ખાસ, રાઈટ. તો હું મેં 2014માં પહેલી વખત ફોર્મ ભર્યું હતું, ત્યાર પછી 2017માં એક વખત ફોર્મ ભર્યું હતું, બસ એ જ.
ત્યાર પછી મેં એક પણ જીપીએસસી આપી નથી. ફોર્મ ભર્યું હોય તો પણ એક્ઝામ દેવા જઈ શકવાનો ચાન્સ મળ્યો નથી. આ વખતે પણ નહોતો દઈ શક્યો, કારણ કે હવે એઝ અ ટ્યુટર, એઝ અ કોચ મજા આવે છે અને એટલા માટે હવે જીપીએસસીની એક્ઝામ આપવામાં નિરસતા થાય છે. પ્રિલિમ પરીક્ષા આપવાની ઈચ્છા હોય, ફોર્મ ભરતી વખતે ફોર્મય ભરી દઉં છું, પણ છતાં તૈયારી જ નથી થતી કરંટની, ઇકોનોમીની, આ બધી, એટલે પછી પેપરના દિવસે જવાનું છોડી દઉં છું. પરંતુ મારા જે અનુભવો છે, મારું જે રિસર્ચ છે, એ તમને ક્યાંક કામ આવી શકે એટલા માટે થઈ અને આ વિડીયો મૂકું છું. આ વિડીયોના એન્ડ સુધીમાં તમે તમારી જાતને એટલી બધી એનર્જેટિક ફીલ કરશો કે તમે કાલથી જ અથવા તો આ વિડીયો પત્યા પછી જ તમે મેઇન્સ આન્સર રાઇટિંગ સુપર્બ લખી શકશો. અને એને સરખાવવા માટે તમારી પાસે આખી એક ટેલિગ્રામ ચેનલ પડી છે કે જેમાં દરેક ટોપર્સના આન્સર રાઇટિંગ છે. તો એની સાથે તમે તમારા આન્સર મેચ કરો. વધારે સારા તમારા આન્સર હોય તો તમે કોન્ફિડન્ટ થઈ જાઓ કે યુ વિલ પાસ, રાઈટ? ઓકે, બીજી એક વસ્તુ કે એક એક પ્રશ્નને આપણે જોતા જઈશું અને એના હું તમને જવાબ આપતો જઈશ. છેલ્લે આન્સર કઈ રીતે લખવા એની પણ ચર્ચા કરીશ. સૌથી પહેલો પ્રશ્ન કે જીપીએસસી કે યુપીએસસીએ કદી પણ જવાબ કઈ પેટર્નમાં લખવા, એટલે કે મેઇન્સ આન્સરની કોઈ પેટર્ન છે એ રિલીઝ કરી છે કે ભાઈ આવી રીતે જ લખવી? ના, નેવર. એનો અર્થ સીધો જ એ થઈ જાય કે દરેક વિદ્યાર્થીના આન્સર રાઇટિંગમાં એનું પ્રેઝન્ટેશન, એનું કન્ટેન્ટ અને એનું કન્ક્લુઝન ધી બેસ્ટ હશે તો આ દરેક વિદ્યાર્થી છે એના આન્સર્સને સારા માર્ક મળશે. કારણ કે જીપીએસસી, યુપીએસસી કે કોઈ પીએસસીએ એવું નથી બહાર પાડ્યું કે મેઇન્સ આન્સર આ જ પેટર્નમાં લખવા. તો તમને કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ જ પેટર્નમાં આન્સર લખવા, તો એ વાત તદ્દન ખોટી છે. દરેક સર કે દરેક પાસ થયેલો વિદ્યાર્થી પોતાની એક અલગ અલગ પેટર્ન લઈને આવે છે. અને આ વસ્તુ હું જ નહીં, યુપીએસસી અને જીપીએસસીના ટોપર્સ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂમાં પણ તમે જોઈ શકશો કે દરેકની પાસ થવાની સ્ટ્રેટેજી પણ અલગ હશે અને દરેકના મેઇન્સના આન્સરની પેટર્ન પણ અલગ હશે. તો પહેલી જ વસ્તુ ક્લિયર કરો કે કોઈ પણ એવું કોઈ મોડેલ આન્સર કોઈ આપ્યું નથી જીપીએસસી કે યુપીએસસીએ કે સરકારી સ્ટેમ્પ વાળું કે તમારે આમ જ લખવું. તો ડર દૂર કરી દો કે કોનો મારે આન્સર જોઈ અને મારો લખવો, એ ડર દૂર કરો. બીજું, સફળ થયેલા ઉમેદવારના દરેક વિષયની આન્સર કોપી તમારા માટે આદર્શ બની શકે કે નહીં? હું કહું છું ના. હવે તમે સમજો કે કોઈ પણ વ્યક્તિ જીપીએસસીમાં ટોપ 1 ઉપર પણ આવ્યો છે તો તેના દરેક સબ્જેક્ટમાં સારા માર્ક નહીં હોય. કોઈકનો રેન્ક ભલે 121 છે, પરંતુ એનો એ વિષય, દાખલા તરીકે પકડીએ આપણે કે GS2 એ એનું ધી બેસ્ટ હતું, એનો સ્કોર GS2માં સૌથી સારો થયો છે, GS1 GS3માં થોડો ઓછો થયો છે, તો 121 નંબર કે 111 જેનો રેન્ક છે એનું મોડેલ પેપર તમારા માટે કયું બનવું જોઈએ? તો કે GS2 જેમાં એને સારા માર્ક્સ આવે છે. જેનો રેન્ક ફર્સ્ટ આવ્યો છે એના બની શકે GS1 GS2માં ઓછા માર્ક હોય, પણ GS3માં એસેમાં અને સબ્જેક્ટમાં એના સ્કોર વધી ગયો, તો જેમાં જે સફળ ઉમેદવાર છે એના જે વિષયમાં એના આન્સર ટોપ છે એ જ તમારા માટે આદર્શ બનવું જોઈએ. એ પણ સંપૂર્ણ નહીં જે જવાબમાં એને સારા માર્ક્સ મળ્યા છે ને. બાકી તમે એક નવી તમારી પેટર્ન બનાવો કે જે પેપર ચેક કરે છે એની આંખોને ગમી જાય અને એના કારણે તમારા માર્ક્સ વધે અને ભવિષ્યમાં બીજા વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે એ તમારા મોડેલ આન્સર છે, તમારું આન્સર કી છે એને મોડેલ માનીને તૈયારી કરે. તો એટલું મગજમાંથી કાઢી નાખો કે ટોપ થયેલા દરેક વિદ્યાર્થીની, ઉમેદવારોની દરેક આન્સર કી, દરેક પ્રશ્નો એ તમારા માટે આદર્શ ન હોવા જોઈએ. અને મારા આ વાક્ય સાથે કદાચ કોઈ જીપીએસસી પાસ કરેલા પણ જો જોતા હશે તો એ સહમત હશે જેમ તમે છો. બીજી વસ્તુ, શબ્દો મર્યાદા પ્રમાણે આન્સર પેટર્ન નક્કી થાય તે યુનિવર્સલ નથી. સમજો હું શું કહેવા માંગુ છું કે શબ્દોની જે મર્યાદા તમને આપી છે, કોઈ જગ્યાએ તમને 10 માર્ક્સમાં એવું કીધું છે કે 150 શબ્દોમાં તમે લખો, તો અહીંયા આગળ તમારી પેટર્ન છે એ બદલાઈ જશે. એસટીઆઈમાં 10 માર્ક છે પરંતુ 200 વર્ડ્સ છે, તો અહીંયા આગળ તમારી પેટર્ન બદલાઈ જશે. એટલે હું એવું કહેવા માંગુ છું કે શબ્દોની મર્યાદા પ્રમાણે પેટર્ન નક્કી થાય. કોઈ પણ એક પેટર્ન છે એ નક્કી નથી કે દરેકમાં સેમ હોય. કોઈક જગ્યાએ તમે જ્યાં આગળ શબ્દો ઓછા છે ત્યાં તમારે ટૂંકાણમાં
સારું પ્રેઝન્ટેશન આપીને પ્રશ્ન જે પૂછ્યો છે એનો જવાબ આપી દેવો પડે સીધો. 200 વર્ડ છે ત્યારે તમે તમારું કન્ટેન્ટ, તમારા પોઈન્ટ્સ એને વધારી શકો અને એમાં વધારે થોડું તમારું એનાલિસિસ છે એને પણ લખી શકો. પરંતુ જ્યાં શબ્દોની મર્યાદા છે ત્યાં વધુમાં વધુ તમારે ફેક્ટ મુદ્દાઓ સાથે પૂછ્યું છે એનો સીધો જવાબ આપવાનો રહેશે. તો જેટલી શબ્દની મર્યાદા છે એ પ્રમાણે તમારી પેટર્ન અલગ અલગ નક્કી થાય. આ આપણે જ્યારે તૈયારી કરીશું, અલગ અલગ પ્રશ્નો છે એના સમાધાન કરીશું ત્યારે તમને ખબર પડશે. નેક્સ્ટ, તમને કોઈ કહેતું હોય કે હું કહું એમ જ આન્સર લખાય તો એ વાત જુમલો છે. એ કોઈ પણ સર હોય કે કોઈ પણ પાસ કરેલો વિદ્યાર્થી હોય, મેં તમને કીધું એમ કે કોઈ પણ જીપીએસસી પાસ કરે છે તો એ એક દરેક પ્રશ્નોના, દરેક વિષયના પ્રશ્નોના આન્સર માટે મોડેલ નથી બની જતો. તમારે ખાસ યાદ રાખવાનું, એ તમારી જેમ તૈયારી કરતા હતા એ પાસ થયા છે. એમના જેટલા સારા વિષય છે સામેથી તમે એક્સેપ્ટ કરો, એમાંથી સારા પ્રશ્નોનો જવાબ એક્સેપ્ટ કરો. પરંતુ કોઈ વ્યક્તિ તમને એવું કહેતો હોય કે આમ જ આન્સર લખો તો જ માર્ક મળશે, આ ખરેખર ખોટી વાત છે. દરેકની મોડેલ, સ્ટાઇલ, પેટર્ન અલગ અલગ હોય છે. હવે તમે કેટલું પ્રેઝન્ટેશન બેસ્ટ આપો છો, કેટલું ફેક્ટ સાથે એનાલિસિસ કરો છો, એના તમને માર્ક્સ મળશે અને એ પેપર ચેકર ઉપર આધારિત છે કે તમે કેવું લખો છો કે જે એની આંખને ગમી જાય, એના મગજમાં ઉતરી જાય. ક્લિયર? ઓકે. તો આ વસ્તુ જોવું, દરેક સફળ ઉમેદવારની રણનીતિ અલગ હોય છે અને દરેક સફળ ઉમેદવારની આન્સરની પેટર્ન પણ અલગ હોય છે. હું તમને સીધું કહું કે કોઈ વ્યક્તિ છે એને જીપીએસસી પાસ કરી તો કોઈ એવો હશે કે જે ફક્ત ને ફક્ત જીપીએસસીનો એસ્પાયરન્ટ હશે, એટલે કે સ્ટુડન્ટ તરીકે કામ કરતો હશે. કોઈ એવું છે કે જે ક્લાસ 3ની તૈયારી કરતું હશે અથવા તો પ્રાઇવેટ જોબ કરતું હશે. એ પણ પાસ થાય છે તો એની પણ રણનીતિ કંઈક અલગ હશે. કોઈ વ્યક્તિ છે એ મજૂરી કરે છે, રિક્ષા ચલાવે છે, ખેતી કરે છે કે કોઈ પણ મજૂરી કરે છે અને એ પણ જીપીએસસી પાસ કરે છે, યુપીએસસી પાસ કર્યાના દાખલા છે, તો એની પણ રણનીતિ પરીક્ષા માટે અલગ હશે. તમે કઈ પરિસ્થિતિમાં છો એ પ્રમાણે તમારી રણનીતિ નક્કી થાય. આટલી વસ્તુ મગજમાં નાખો. એ જ રીતે દરેક સફળ ઉમેદવારના પેટર્ન અલગ અલગ હોય છે અને આ વસ્તુ હું એમ નામ નથી કહેતો છાતી ઠોકીને. દરેક યુપીએસસીના આન્સર્સની જે શીટ અવેલેબલ હોય છે ઇન્ટરનેટમાં એને જોશો તો પણ તમને ખબર પડશે અને જીપીએસસીની આન્સર શીટ જોશો તો પણ ખબર પડશે. સર્વસ્વીકૃત ફોર્મેટ સર કઈ કે જે અમને મદદરૂપ થઈ શકે. બીજું, આની પછીની સ્લાઇડમાં હું તમને દરેક વસ્તુ એવી સમજાવીશ કે જે તમારા માટે ખૂબ અગત્યની છે કે અક્ષર સારા હોવા તે કેટલું ફાયદાકારક છે, આકૃતિ, ચાર્ટ, મેપ દોરી શકાય કે કેમ, જોડણીની ભૂલ કેટલા અંશે આ લોકો જોવે છે, પ્રેઝન્ટેશનનું કેટલું મહત્ત્વ છે, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં. અત્યારે સૌથી પહેલાં એક સર્વસ્વીકૃત ફોર્મેટ એની આપણે ચર્ચા કરીએ. તો તમે બધાને ખબર છે કે સાંભળ્યું હશે કે ભાઈ એસ્સે લખવો હોય તો 3 ભાગમાં લખાય: ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી અને કન્ક્લુઝન. હવે સમજો, આપણા જ પ્લેટફોર્મમાં વૈભવ સર છે એ કંઈક અલગ કહી શકે, હું કંઈક અલગ કહી શકું, બીજા તમને ભણાવતા સર અલગ કહી શકે. તમે કન્ફ્યુઝ થાવ કે ભાઈ કોનો જવાબ સાચો માનો. હું તમને એમ કહું છું કે જ્યારે તમે પહેલી વખત કોઈ પણ પ્રશ્નની લખવાની શરૂઆત કરો અને તમારે સૌથી સરળ પેટર્ન કે જેનાથી તમારી પેન ઉપરથી થાય, તમે લખતા શરૂ થઈ જાઓ, તો એ સર્વસ્વીકૃત પેટર્ન આ છે. આ જ પેટર્ન વિશે યુપીએસસીમાં ટોપ 10માં આવેલા વ્યક્તિઓના વિડીયો યુટ્યુબમાં જોજો. મેં જોયા પછી જ અહીંયા આગળ હું તમને વિથ કોન્ફિડન્સ કહું છું કે એ લોકો એવું કહે છે કે જ્યારે તમે તૈયારીની શરૂઆત કરો છો ત્યારે તમે સૌથી ઇઝી ફોર્મેટ આ રાખજો. સૌથી પહેલાં તમને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નમાંથી તમે તમારું ઇન્ટ્રોડક્શન તૈયાર કરો. દાખલા તરીકે તમને પૂછ્યું છે કે સિંધુ સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા અને વૈદિક સભ્યતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. જો ઇતિહાસનો પ્રશ્ન હોય તો એનું ઇન્ટ્રોડક્શન અલગ થાય. પોલિટીનો એક પ્રશ્ન લઈએ.
હવે જો મેં બે પ્રશ્નો મૂક્યા છે. એક છે એ હિસ્ટ્રીનો અને એક પોલિટીનો. પોલિટીનો મેં હાથે બનાવ્યો છે. ઓકે, તો જે છે એને સ્વીકાર લેજો, જસ્ટ ફોર યોર નોલેજ. સિંધુ સભ્યતા અને વૈદિક સભ્યતા વચ્ચે ભેદ સ્પષ્ટ કરો. આવો પ્રશ્ન ઇતિહાસનો પૂછાય છે ત્યારે તમે એનું ઇન્ટ્રોડક્શન કઈ રીતે બાંધી શકો? તો તમારે લખવું પડે કે સિંધુ સભ્યતા કે જે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વાયવ્ય સીમામાં સિંધુ સરસ્વતી નદીના કિનારે ફેલાયેલી ભારતની પહેલી શહેરી સભ્યતા છે. અને સિંધુ ખીણ સભ્યતાના પતન બાદ આર્યો દ્વારા ભારતમાં 4 વેદોની શરૂઆત સાથે જે સભ્યતા જન્મી તે વૈદિક સભ્યતા. બંનેની વચ્ચે કાઉન્સમાં તમે એનો સમય લખી નાખો અને આ રીતે સભ્યતા વચ્ચે ઘણી બધી સામ્યતાઓ તો ઘણી બધી અસમાનતાઓ પણ રહેલી છે. અહીં આપણે એની અસમાનતાઓની ચર્ચા કરીશું જે નીચે પ્રમાણે છે. 2 ભાગ પાડી દો અને લખવાનું શરૂ કરો, એ તમારી મેઇન બોડી. પણ તમે સમજો કે તમે જ્યારે ઇન્ટ્રોડક્શન આપો છો ત્યારે તમારી પેન ઉપડવાની શરૂ થઈ જાય છે, લખાણ શરૂ થઈ જાય છે. સીધી જ વાત થઈ કે સિંધુ ખીણની સભ્યતા જે ઈસવીસન પૂર્વે 3250 થી ઈસવીસન 1750 પૂર્વે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સિંધુ અને સરસ્વતી નદીના કિનારે વસેલી સભ્યતા છે, જેને હડપ્પન સભ્યતા પણ કહેવાય. સિંધુ ખીણ સભ્યતાના પતન બાદ અહીં આગળ આર્યોએ 4 વેદોની શરૂઆત સાથે અહીં ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 વચ્ચે વૈદિક સભ્યતાની સ્થાપના કરી. આ બંને સભ્યતાઓ વચ્ચે કંઈક સામ્યતા તો કંઈક અસમાનતાઓ રહેલી છે. અહીં આપણે તેના અસમાનતાઓ અથવા તો ભેદની સ્પષ્ટતા કરીશું. આ ઇન્ટ્રોડક્શન થઈ ગયું, તમારી પેન શરૂ થઈ ગઈ. હવે તમે એનો શું કરો, બંનેનો એક પેપરના 2 ભાગ પાડી દો, અલગ અલગ પોઈન્ટ છે લખો. તો કઈ રીતે જ્યારે 2 પ્રશ્નો વચ્ચે તમને ભેદ કે સમાનતા કે અસમાનતા પૂછી છે તો કઈ રીતે આન્સર લખો, તો એની પણ પેટર્ન અલગ બની જાય છે. ડિસ્ક્રિપ્ટિવમાં બધું લખવાનું તો એની પણ પેટર્ન અલગ બની જાય છે. તો એ વસ્તુ આજે આપણે સમજવાની છે. તો આ ઇન્ટ્રોડક્શન ક્લિયર થયું. હવે પોલિટીનું કોઈ ઇન્ટ્રોડક્શન હોય તો કઈ રીતે અપાય? તો કે યુસીસી, તો તમારે આખું લખવું પડે કે યુનિફોર્મ સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક ધારો, સમાન નાગરિક કાયદો એ ભારતીય બંધારણના ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ 44માં સરકારની ફરજ રૂપે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. સરકારની ફરજ રૂપે, આપણી મૂળભૂત ફરજો નહીં, કેમ કે રાજ્યનીતિના માર્ગદર્શકો છે એ સરકારની ફરજ છે અને મૂળભૂત ફરજો આપણી છે નાગરિકોની. અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ખરેખર ફરજ કોની છે? સરકારની, કે રાજ્યએ એટલે કે સ્ટેટ એટલે સરકારે આટલી વસ્તુ કરવી જોઈએ. તો તમે જુઓ, જ્યારે તમારી પાસે ઇન્ટ્રોડક્શન છે એમાં પોલિટીમાં તમારે બધા ભાગ અને અનુચ્છેદ એ તમે એના નામ સહિત અનુચ્છેદની બધી અનુચ્છેદ ગોખેલા હોય તો તમારું ઇન્ટ્રોડક્શન શરૂ થઈ જશે. હવે તમે લખશો કે હાલમાં ભારતમાં ઘણા સમયથી અલગ અલગ ધર્મોની વચ્ચે, અલગ અલગ જાતિઓની વચ્ચે સંગઠનો, મોબ લિન્ચિંગની એવી ઘટનાઓ બની રહી છે. ત્યારે યુનિવર્સલ સિવિલ કોડની હાલમાં જ સંસદમાં જે ચર્ચા થઈ એ મુજબ યુનિવર્સલ સિવિલ કોડ શું છે, એના ફાયદા, એના ગેરફાયદા, આ બધી વસ્તુની તમારે શું કરવાની હોય અંદર ચર્ચા, એ મેઇન બોડીમાં. પછી કન્ક્લુઝન તમારે આપવાનું હોય તો કન્ક્લુઝન કેવું આપવું એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલાં સમજો હું શું કહેવા માગું છું કે કોઈ પણ ટૉપિક હોય એમાં વ્યાખ્યા છે, એમાંથી તમારે જે તમને પ્રશ્ન પૂછ્યો છે એના શબ્દો પકડો અને એ શબ્દ પકડીને સીધું એના વિશે વાત શરૂ કરી દો એટલે તમારો આન્સર લખવાની શરૂઆત થઈ જશે અને ધીરે ધીરે મગજ છે તમને જવાબ સુધી લઈ જશે. આમ ઇન્ટ્રોડક્શનની શરૂઆત થઈ શકે. ઇઝ ઇટ ક્લિયર? ઇન્ટ્રોડક્શન આ રીતે લખવાનું હોય. હવે મેઇન બોડી છે તો એમાં શું લખવાનું હોય? તો સૌથી પહેલાં સમજો, હું તમને એક પ્રશ્ન પૂછું.
યુપીએસસીએ પૂછેલો પ્રશ્ન છે, મને સાલ ભૂલાઈ ગઈ. વૈદિક ધર્મના પતન પછી ઉદ્ભવેલા અલગ અલગ ધર્મોમાં બૌદ્ધ ધર્મ જ સૌથી વધુ અને સૌથી ઝડપી કેમ વિકાસ પામ્યો? તો સૌથી પહેલાં સમજો, આવો જ્યારે આન્સર હોય, ક્વેશ્ચન હોય, ત્યારે વિદ્યાર્થીઓ એને પૂરેપૂરો પહેલાં તો વાંચતા જ નથી કે પ્રશ્ન શું પૂછ્યો છે. હવે તમે જ મને કહો કે તમે મુદ્દાઓ, ચલો એક એક મુદ્દો લખવાનો ટ્રાય કરો તમે, કે તમે આમાં શું વિચારી રહ્યા છો. ચલો ટ્રાય કરો. વોટ ડુ યુ થિંક ઓન ધીસ ક્વેશ્ચન? તમે ટ્રાય કરો. ઓકે, તો તમે ઘણા વિદ્યાર્થીઓએ એવું વિચાર્યું છે કે તમે વેદ ધર્મ છે એની પડતીના કારણો લખ્યા છે અને બૌદ્ધ ધર્મની ઉદ્ભવના કારણો લખ્યા છે. કે ભાઈ વૈદિક ધર્મમાં ઊંચ નીચના ભેદભાવો હતા, વૈદિક ધર્મમાં કર્મકાંડો હતા, વૈદિક ધર્મમાં સંસ્કૃતનું મહત્ત્વ વધુ હતું, વૈદિક સમયમાં ઉત્તરવૈદકાલીનમાં સ્ત્રીઓની પરિસ્થિતિ થોડી નબળી પડી હતી. તો બૌદ્ધ ધર્મના ઉદયના કારણો લખ્યા છે કે બૌદ્ધ ધર્મમાં અંધશ્રદ્ધાનો અભાવ હતો, કર્મકાંડનો અભાવ હતો, ઊંચ નીચના ભેદભાવનો અભાવ હતો, સ્ત્રીઓની પરિસ્થિતિ સારી હતી અને લોકોની ભાષામાં જ્ઞાન અપાતું હતું. તો તમને આનો એક જ માર્ક મળશે અને એ તેને ઈચ્છા થાય તો આપશે. સૌથી પહેલી વસ્તુ સમજો કે તમારો પ્રશ્ન છે ને તમે વાંચો 2 વાર, જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી. પૂછ્યું છે કે વૈદિક ધર્મના પતન પછી ઉદ્ભવેલા અલગ અલગ ધર્મોમાં બૌદ્ધ ધર્મ જ સૌથી વધુ અને સૌથી ઝડપી કેમ વિકાસ પામ્યો? ઉદ્ભવ નથી, ઉદ્ભવેલા તો તમને કહી દીધેલું છે, વિકાસ કેમ પામ્યો એ પ્રશ્ન છે. તો સૌથી પહેલાં તમારે પ્રશ્ન વાંચવાનો. ઇન્ટ્રોડક્શન આનું કઈ રીતે લખી શકાય? તો લખી શકાય કે ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 600 દરમિયાન ભારતમાં એક હથ્થું શાસન કરતો વૈદિક ધર્મ છે, તેમાં પડતી આવતાની સાથે જ વૈદિક ધર્મમાંથી જ અલગ અલગ 61 જેટલા શ્રમણ ધર્મોના પંથો છૂટા પડ્યા. તો એ તમારા ઇન્ટ્રોડક્શનમાં આવે. કેટલા? 61 જેટલા. હવે જેને વાંચ્યું એને ખબર હોય. જેમાં મહાવીર સ્વામીનો જૈન ધર્મ, ઘોષાલનો આજીવિક સંપ્રદાય અને સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનો બૌદ્ધ ધર્મ એ ખૂબ પ્રચાર પામ્યા હતા. આ 3 પંથોમાં પણ બુદ્ધની હાજરીમાં જ બૌદ્ધ ધર્મ ખૂબ મોટા ક્ષેત્ર અને ખૂબ ઝડપી મોટા વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. ખૂબ મોટા ક્ષેત્રમાં ફેલાઈ ગયો હતો. બૌદ્ધ ધર્મના ઝડપી વિકાસના કારણો નીચે પ્રમાણે છે. પછી તમારી મેઇન બોડી શરૂ થાય છે. તો એના ઝડપી ફેલાવા પાછળ સૌથી વધુ મહત્ત્વ મિત્રો હતું, તમે સમજો તત્કાલીન સમયમાં જ બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. તો જૈન તો કે મહાવીર સ્વામી, હે ને, વર્ધમાન, અહીંયા આજીવિક અને અહીંયા બૌદ્ધ. તો આ ત્રણેયમાં મહાવીર સ્વામી, આજીવિક અને બુદ્ધ, આ ત્રણેય રાજ પરિવાર સાથે ક્યાંક ને ક્યાંક સંબંધ ધરાવતા હતા. એમાં વર્ધમાન અને ગૌતમ બુદ્ધ આ બંને તો રાજકુમાર જ હતા. તો ક્ષત્રિય ધર્મમાં બંને જન્મ્યા છે. તો તમે એવું લખો કે બુદ્ધ ક્ષત્રિય ધર્મમાં જન્મ્યા હતા, રાજા હતા, એટલા માટે એનો જલ્દીથી ધર્મ ફેલાયો. ના, સ્વીકાર કરાયો, પરંતુ આ કારણ ઝડપી વિકાસનું નથી. હું તમને એક જ વસ્તુ સીધું અને સિમ્પલ કહું છું કે તમારું એનાલિસિસ ક્યાં સુધી હોવું જોઈએ. તમે સમજો કે 2004માં બીજેપીની હાર થયા પછી 2009માં યુપીએની સરકાર આવી અને 2009માં યુપીએની સરકાર આવી, 2004માં પણ યુપીએની સરકાર આવી, બરાબર. તો 2014માં સીધું ગુજરાતના મુખ્યમંત્રી બીજેપીનો એક ચહેરો બને છે લોકસભા માટે 2014માં, અને ખૂબ જ ઓછા સમયમાં આટલી બધી સીટ ઉપર એમનો કબજો થાય છે અને હાલમાં તો 304 સીટો ઉપર. તો એની પાછળ બધાને જ ખબર છે કે આ વર્ડ કામ કરી ગયો, મોદી મેજિક.
અને એટલી જ બીજેપી ઓલ ઓવર ઇન્ડિયામાં પહેલી વખત કેરળ સિવાય બધી જ જગ્યાએ ફેલાઈ ગયું. બધી જગ્યાએ થોડી થોડી સીટો આવી અને ઓલમોસ્ટ સ્ટેટમાં એમની સરકાર પણ બની ગઈ અને લોકસભા પણ સતત 2 વાર કોઈ પણની મદદ લીધા વગર, ગઠબંધન વગર બનાવી. તો સૌથી વધુ મહત્ત્વ શું હતું? નરેન્દ્ર મોદીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ. સમજો કઈ રીતે તમારે થિંકિંગ કરવાનું છે, કયા લેવલે થિંકિંગ કરવાનું છે, એટલે ઓટોમેટિક તમને જવાબ આવડશે ઇતિહાસના પણ. એ જ રીતે મિત્રો મહાવીર સ્વામી પણ રાજ પરિવારમાંથી જ આવતા હતા ને, બુદ્ધ. અને મહાવીર સ્વામી તો બુદ્ધ કરતાં થોડા ઉંમરમાં મોટા હતા, મહાવીર સ્વામી પહેલાં થઈ ગયા, તો ના માનનું મોટું થવું જોઈએ. છતાં પણ બુદ્ધ એટલા માટે કે બુદ્ધનું ચુંબકીય એટલે કે લોકોને આકર્ષે એવું ચુંબકીય પ્રભાવશાળી વ્યક્તિત્વ કામ કરી ગયું હતું. શું કામ કરી ગયું હતું? વ્યક્તિત્વ. આખો જવાબ લખ્યો હોય ને આ શબ્દો ન લખ્યા હોય તમને માર્ક નહીં મળે. બીજા તો ઘણું બધું છે કે સ્થાનિક ભાષામાં એમણે લોકો સાથે વાતો કરી, લોકોની સાથે નીચે બેસતા અને લોકોની સાથે રહી અને કામ કરતા, લોકોને ખેતરમાં, કારણ કે એ લોખંડની શોધ થઈ હતી, તો ખેતરમાં કઈ રીતે આગળ વધવું એના પણ ભાષણો આપેલા છે બુદ્ધે. તો એ બને એટલું લોકોની વચ્ચે રહ્યા. મોદી પણ એ જ હતું જ્યારે ગુજરાતમાં હતા ત્યારે લોકોની વચ્ચે રહ્યા. અત્યારે અલગ વસ્તુ છે કે બને એટલા લોકોથી દૂર રહી છે, પ્રેસથી પણ દૂર રહી છે. ઇટ ઇઝ અ સાઇડ મેટર. બટ બુદ્ધનું વ્યક્તિત્વ છે એ રીતે હતું કે જે મહાવીર સ્વામી અને ઘોષાલ આ બંનેના વ્યક્તિત્વ કરતાં થોડું અલગ હતું. અને ઉપરાંત ઘણા બધા કારણો છે જે મેઇન બોડીમાં તમે લખી શકો. રાઈટ. હવે બીજી એક વસ્તુ કે ઇતિહાસ એકમાત્ર એવો વિષય છે કે જેમાં દરેક પ્રશ્નના જવાબમાં કન્ક્લુઝન નહીં આવે, પરંતુ પોલિટી, ઇકોનોમી, આવા બધા પ્રશ્નો કે જે તમને કંઈક સમાધાન માટે પૂછ્યા હોય તો એમાં તમારે કન્ક્લુઝન ફરજિયાત આવશે. ઇતિહાસમાં અમુક પ્રશ્નોમાં આવશે, પરંતુ દરેક પ્રશ્નોમાં કન્ક્લુઝન નથી આવતું. આ એક નિયમ છે અને તમારે દરેક પ્રશ્નો તમે જવાબ લખશો એટલે ઓટોમેટિક તમે ધીરે ધીરે સમજી જશો. પરંતુ બોડીમાં તમે દરેક વસ્તુ જે પૂછી છે એ માંગી હોય અને લખો તો તમને બેસ્ટ આન્સર મળી શકે. બીજી એક વસ્તુ કે અમુક વખતે તમને 2 પ્રશ્ન પૂછ્યા હોય. કેટલા પ્રશ્ન પૂછ્યા હોય? 2 પ્રશ્ન પૂછ્યા હોય. તો બંને પ્રશ્નો વાંચવાના છે અને બંને પ્રશ્નોના જવાબ અલગ અલગ રીતે તમારે આપવાના હોય છે. ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ ઇટ્સ ક્લિયર. દાખલા તરીકે એવો પ્રશ્ન પૂછે કે એક પ્રશ્ન છે અહીંયા 2 પ્રશ્નો પૂછ્યા છે. એક ફેક્ટનો પૂછ્યો છે, વેક્સિનેશન શું છે અને ભારતમાં કોવિડ-19 માટે થઈ રહેલ વેક્સિનેશનના પ્રોગ્રામને પ્રભાવશાળી બનાવવા માટે કયા પગલાં જરૂરી છે. તો જ્યારે તમને 2 પ્રશ્ન આપ્યા છે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે બંને પ્રશ્નોના જવાબ ફરજિયાત તમારે લખવાના છે. વેક્સિનેશન શું છે? તો તમને બધાને ખબર છે કે વેક્સિનેશન શું છે. કોઈ પણ રોગ છે એના વિષાણુ સામે કે એના જીવાણુ સામે એના એન્ટીબોડી બનાવવાની પ્રક્રિયા શરીરમાં થાય એને વેક્સિનેશન કહેવાય. વેક્સિનેશન વિશે પણ તમને અલગ પ્રશ્ન પૂછે તો તમે કહી શકો કે વેક્સિનમાં વેકાનો અર્થ ગાય થાય છે. સૌથી પહેલાં એડવર્ડ જેનર દ્વારા શીતળાના રોગની સામે જ્યારે 2 પ્રકારનું હતું, આ બધું તમે ભણ્યા હોય ને તો ખબર હોય, એક કાવ પોક્સ અને એક સ્મોલ પોક્સ, જેને આપણે શીતળા કહીએ. મિત્રો આ સ્મોલ પોક્સ છે ને એ અઢળક લોકોની જાન લઈ લીધી છે. કહેવાય છે કે યુરોપના દેશોમાં 30% લોકોની વસ્તી શીતળાના કારણે ગઈ હતી. ભારતમાં પણ અઢળક લોકો શીતળાના કારણે મળ્યા હતા. એડવર્ડ જેનર છે એણે નોટિસ કર્યું કે જે લોકોને ખેડૂતો છે પશુપાલનના, જે લોકોને ગાયો સાથે રહી છે અને એમને ગાયની એક બીમારી કાવપોક્સ થાય છે, તો એવા લોકોને સ્મોલ પોક્સ થતો નથી, એટલે કે શીતળા થતા નથી. તો એમણે શું કર્યું? એમણે કાવપોક્સ
થયેલા વ્યક્તિ કાઉપોક્સ છે એના વિષાણુને લઈને જે લોકો હતા સ્મોલપોક્સ થયેલા એના બ્લડમાં ડાયરેક્ટ ઇન્સર્ટ કર્યા. અને એ વખતે તો કેવું હતું, કાંઈ બહુ મેડિકલ હતું નહીં, કાયદેસર રીતે કાપે અને લોહીમાં ઉમેરે. તો એનાથી સ્મોલપોક્સના ઘણા બધા લોકો સારા થવા માંડ્યા. બીજું, એણે એક બાળક એની સાથે જે હતો નજીકમાં, એની ઉપર પ્રયોગ કર્યો પહેલો કે એ બાળક છે એને એક પણ વાર સ્મોલપોક્સ નહોતા થયા. તો એને શું કર્યું એણે, તો કે એના હાથમાં બ્લેડ મારી અને બ્લેડમાં કાઉપોક્સના વિષાણુ છે એ નાખી દીધા. તો કાઉપોક્સ છે એણે એ બાળકમાં કદી સ્મોલપોક્સ આવવા જ ન દીધો. ઇટ મીન્સ સ્મોલપોક્સ આવ્યો હશે, પરંતુ કાઉપોક્સ જેને એકવાર થઈ ગયો હોય એ સ્મોલપોક્સને હરાવે છે. એનો મતલબ કાઉપોક્સ સામે જેની ઇમ્યુનિટી વધી ગઈ છે એ સ્મોલપોક્સને હરાવી શકે છે. અને આ વિચારથી પહેલી વખત એણે વેકાવડ આપ્યો, ત્યાંથી વેક્સિન શરૂ થઈ. ઇઝ ઇટ ક્લિયર? એમણે ખરેખર કાંઈ ઇન્જેક્શનથી વેક્સિન આપવાની શરૂઆત નથી કરી, રાઈટ? વેક્સિનેશનનો ઇતિહાસ ખૂબ લાંબો છે. તો જેણે વાંચ્યું હોય, જે લોકો સમજતા હોય, જે લોકોને જાણ હોય કે શું છે આ કાઉપોક્સ, શું છે સ્મોલપોક્સ, તો એને વેક્સિનની ખબર પડે. દુનિયામાં એકમાત્ર એવી બીમારી છે કે જે સમગ્ર દુનિયામાં આવી હોય અને ગુમ થઈ હોય, તો એ છે સ્મોલપોક્સ, શીતળા. બાકી વિશ્વમાં આજ સુધી કોઈ પણ એવી બીમારી જાહેર નથી થઈ કે જે વિશ્વમાં આવી હોય અને પછી ફરીવાર એન્ડ પામી હોય. તો કોરોના એન્ડ પામશે એનું સપનું જોવું એ એકદમ વાહિયાત વસ્તુ છે. તો કોરોનાને રોકવા માટે શું જરૂર છે? વેક્સિન. તો ભારતમાં કોવિડ-19 માટે અત્યારે જે વેક્સિનેશનને પ્રભાવશાળી બનાવવા તમે કયા કયા પગલાઓ સૂચવી શકો? તો સૌથી પહેલાં તમારે લખવું પડે કે વેક્સિનેશન છે એનું જાગૃતતા, કે લોકો એ વેક્સિનને સ્વીકારે એ માટેના અભિયાન થવા જોઈએ. આ એક મુદ્દો કહું છું ખાલી. બીજું કે વેક્સિન છે એને ઘર ઘર સુધી કઈ રીતે પહોંચાડી શકાય એ એક મુદ્દો, એની ચર્ચા કરી શકાય. તમને ખબર છે કે આજે ભારતમાં ઘણા બધા લોકો અફવાઓની આડમાં અથવા તો ઓછા એજ્યુકેશનની આડમાં વેક્સિન લેવાની ના પાડી રહ્યા છે, કેમ કે વોટ્સએપ યુનિવર્સિટીના કારણે. તો એને કઈ રીતે લોકોને એ તરફ વાળવા? બીજું, ઘર ઘર સુધી વેક્સિન કેમ પહોંચાડી શકાય? આજે પણ તમને ખબર છે કે વેક્સિનમાં મારે પણ 20 દિવસે માંડ મારું સતત ને સતત હું કોમ્પ્યુટર ઉપર રહેતો ને આખું મારો સ્ટાફ જ્યારે રહેતો ત્યારે માંડ સક્સેસ મળી કે મને વેક્સિન મળી. બાકી બહુ અઘરું છે. તો જૂના વેક્સિનેશનના પ્રોગ્રામ પોલિયો સાથે સાંકળીને આ વેક્સિનેશન કઈ રીતે પ્રભાવશાળી બની શકે અને કઈ રીતે ભારત છે એ માસ્કથી ફ્રી થઈ શકે, એના જે કોઈ તમારા મગજમાં, જે તમારા એનાલિસિસમાં, જે તમે કરંટ અફેર આપણે રોજ મૂકીએ છીએ સરસ મજાનું, એમાંથી તમારું એનાલિસિસ મૂકો તો એનો આન્સર સારો આવે. એનો મતલબ કે જ્યારે 2 પ્રશ્ન પૂછ્યા છે તો તમે વાંચો શું પૂછ્યું છે અને જે પૂછ્યું છે એનો જ જવાબ આપો, નહીં કે બીજો. તો આ એક વસ્તુ સૌથી અગત્યની છે કે પ્રશ્નને ઓછામાં ઓછું 2 વાર વાંચો. જો હજી કહું છું, સમય ન હોય તોય ઓછામાં ઓછો 2 વાર વાંચો, નહીંતર જે પૂછ્યું છે એનાથી કંઈક અલગ લખી નાખશો. કન્ક્લુઝન એટલે કે છેલ્લો ફકરો કેવી રીતે લખો? કન્ક્લુઝન હંમેશા મિત્રો કેવું હોવું જોઈએ ખબર? ઓપ્ટિમિસ્ટ એટલે કે આશાવાદી હોવું જોઈએ, કે જેમાં તમને તમારા જે કાંઈ પ્રશ્ન પૂછ્યો છે એ ભારતના ભવિષ્યને કઈ રીતે, આપણા સમાજને કઈ રીતે સારું બનાવી શકે એવો તમારે એક મુદ્દો મૂકવાનો હોય છે. બીજું કે આ વસ્તુ છે એ પ્રેક્ટિકલ હોવી જોઈએ. તમે જે સોલ્યુશન આપો છો એ પ્રેક્ટિકલ હોવું જોઈએ, એવું નહીં કે ભાઈ વાતોમાં જ હોવું જોઈએ. તો આ 2 વસ્તુ ખાસ યાદ રાખજો કે કન્ક્લુઝન છે એ એક તો ઓપ્ટિમિસ્ટ હોવું જોઈએ અને બીજું પ્રેક્ટિકલ હોવું જોઈએ. તો આ કઈ રીતે કન્ક્લુઝન લખવું, કઈ રીતે મેન્સ બોડી, એ માટે આપણે રોજ નવા નવા પ્રશ્નો અને એનો વિડીયો પણ બને તો હું તમારા માટે મૂકતો રહીશ. ઓકે? તો આવી રીતે આપણે 3 ભાગમાં પ્રશ્નને વિભાજિત કરવાનો છે. હવે તમે એવું પૂછશો પાછા કે સર ઇન્ટ્રોડક્શનને કેટલા વર્ડ્સ આપવા, મેઇન બોડીને કેટલા વર્ડ્સ આપવા અને કન્ક્લુઝનને કેટલા વર્ડ્સ આપવા? તો મિત્રો ખાસ યાદ રાખજો, ઇન્ટ્રોડક્શન છે બને એટલું શોર્ટમાં ફેક્ટ હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારના ફાંકા નથી ઝીકવાના, શોર્ટ અને ફેક્ટ હોવું જોઈએ. પરંતુ ઇન્ટ્રોડક્શનમાં તમારે એનું ફેક્ટ બધું આવરી લેવાનું છે કે તમને જે પૂછ્યું છે એની ડેફિનેશન હોય તો ડેફિનેશન આપી દેવાની, પછી ક્યાંથી એ એમર્જ થતું હોય એટલે કે બંધારણમાં છે તો કઈ જગ્યાએ છે, આ શબ્દ ક્યાંથી આવ્યો છે એની ચર્ચા કરી લેવાની. એ શોર્ટમાં પોતાનું મેઇન બોડી. આમાં મિત્રો ખાસ યાદ રાખજો આ વસ્તુ છે બરાબર, એ હાલમાં ચર્ચામાં કેમ છે, આમાં ઇશ્યુઝ એટલે કે પ્રશ્ન શું છે
એનું નિવારણ શું બની શકે, આ ત્રણેય વસ્તુ તમારે શેમાં જોવાની હોય છે? મેઇન્સ બોડીમાં. અને અહીંયા આગળ કન્ક્લુઝનમાં તમારે એકદમ પરફેક્ટ સોલ્યુશન અને પ્રશ્ન જે ઇસ્યુ છે એનું ફ્યુચર શું હોઈ શકે એ આશાવાદી આન્સરમાં બતાવવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? ઓકે. બીજી વસ્તુ કે તમને એવું પૂછે તમને આવો પ્રશ્ન પૂછી નાખે, સળગતો પ્રશ્ન કહેવાય, તો તમારે અહીંયા ભૂલ નથી કરવાની. બંધારણમાં અનુચ્છેદ 370 શું છે? તો તમારે વાત કરવાની બંધારણના ફલાણા ભાગમાં 370 કલમમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. આઝાદી પછી ભારતના દેશી રજવાડાઓને એકીકરણ કરવામાં ભારતના 3 રાજ્યોમાંથી વિરોધ કરવાવાળામાંથી એક જમ્મુ કાશ્મીર હતું. તેના રાજા સાથેનું સેટલમેન્ટ, બરાબર, એ 370 કલમ છે, બરાબર, સમજૂતી. તો એ ચર્ચા ઇન્ટ્રોડક્શનમાં કરવાની. તો એક તો તમારે બંધારણમાં અનુચ્છેદ 370 શું છે એનો એકનો જવાબ આપવાનો. બીજું, શું કાશ્મીરમાંથી 370 હટાવવું પગલું એ યોગ્ય છે કે નહીં? તો આવું કંઈક પૂછે તો સીધું હા કે સીધું ના, આવું કદી નથી કહેવાનું. તમને આમાં માર્ક નહીં મળે જો હા કે ના કીધી. તો તમારે 370 કલમ હોવાના ફાયદા અને ગેરફાયદા જણાવવાના છે. અને 370 હટી જાય તો કન્ક્લુઝનમાં લખવાનું છે કે ભવિષ્યમાં શું સારું થઈ શકે છે. આશાવાદી જ બોલવાનું સરકારમાં, હે ને? તો આનો જવાબ હું મસ્ત લખીને તમને આપણી ટેલિગ્રામમાં મૂકીશ કે કઈ રીતે આનો આન્સર લખી શકાય. કદી એમ નહીં કહેવાનું હા 370 હટાવી યોગ્ય છે, તો તરત જ પેપર ચેક કરે છે એવું સમજશે કે આ એક્સ્ટ્રીમિટ છે. તમે પડો ના આ હટાવવી ન જોઈએ, તો તરત જ પ્રશ્નવાળો એવું સમજે કે આ ફૂલ્લી લિબરલ છે. ના, તમે એક ઓફિસર બનવાના છો. તમારી સામે દરેક એસ્પેક્ટ હોવા જોઈએ કે સારું શું છે, ખરાબ શું છે, અને આ વસ્તુ કરવાથી આમ થાય, આ વસ્તુ કરવાથી આમ થાય. ઓકે, તો 370 હટાવવા સાથે પણ ઘણી બધી વસ્તુઓનું સરકારે ધ્યાન રાખવાનું છે. તો એ કન્ક્લુઝનમાં લખવાનું છે કે એમનું કલ્ચર છે, એમની જે સ્વતંત્રતા છે, એ દરેક વસ્તુનું યોગ્ય માન થાય અને બંધારણના આમુખના દરેક સિદ્ધાંતોને જમ્મુ કાશ્મીરના લોકો અનુભવી શકે એવા અર્થથી 370 હટાવી એ એક યોગ્ય પગલું છે. તો પગલું યોગ્ય જ છે, સરકારે લઈ લીધું છે, તો આ જ પાડવી જોઈએ, ના નથી પાડવાની. તો આવા પ્રશ્નો જે સળગતા હોય એમાં તમે મૂંઝાવ નહીં, એ માટે હું તમને અલગથી પ્રેક્ટિસ કરાવીશ, કારણ કે આ વિડીયો છે એ નહીંતર ખૂબ લાંબો થઈ જશે. ઓકે, હવે જો આ સર્વસામાન્ય એક પેટર્ન છે. પછી તમે અલગ અલગ બીજી પેટર્ન કોઈ તમને સર તમારા કહે અને તમે એમનું એગ્રી કરતા હો તો યુ કેન ગો. ચલો નેક્સ્ટ, હેન્ડરાઇટિંગ કેટલા સારા છે તેનું મહત્ત્વ કેટલું? તો હું એવું કહીશ કે એનું મહત્ત્વ ખૂબ ઓછું, ખૂબ એટલે ખૂબ ઓછું. કારણ કે જેટલા લોકો પાસ થયા છે એમાં ઓલમોસ્ટ લોકો ટોપર છે ને, અને તમે હેન્ડરાઇટિંગ જોશો તો આઈડિયા આવશે કે માંડ વંચાય એવા, પરંતુ થોડા વંચાય એવા હોય, પરંતુ એનું પ્રેઝન્ટેશન અને માંગેલા ફેક્ટ ડેટા છે એ ખૂબ જરૂરી છે, રાઈટ? તો મારા સાથી મિત્ર કે જે હાલમાં જીપીએસસીમાં લાસ્ટ ટાઈમ 2017માં રેન્ક 9th ઉપર હતા, તો એમના યુપીએસસી એમણે ઇન્ટરવ્યૂ આપેલું છે 2 વાર અને જીપીએસસીમાં 9th રેન્ક હતા, એક જ વાર આપી પાસ થઈ ગયા હતા. એમના અક્ષર ગાંધીજી કરતાં ખરાબ છે, જન્મસરના, છતાં પણ એમનું લખવાનું જે પ્રશ્નમાં માંગ્યું છે એ જ જવાબ આપવાનો, બીજી કોઈ ચર્ચા નહીં. એટલે જ એમને સિલેક્શન થયું અને એટલે જ એમણે યુપીએસસીમાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા હતા. તો અક્ષર ખૂબ મહત્ત્વના નથી, તમે કેવું પીરસો છો એ મહત્ત્વનું છે. આકૃતિ, ચાર્ટ અને નકશા દોરવાથી ફાયદો થાય કે નહીં? હા, સમજો પ્રેઝન્ટેશન કેટલું મહત્ત્વનું છે.
સમજો કે તમને પૂછવામાં આવે છે કે નાગરા શૈલી વિશે લખો. તમે બધું લખશો, કેટલું બધું. નાગરા શૈલીના મંદિરો છે, ઉત્તર ભારતના મંદિરો કહેવાય છે. કાશ્મીરથી લઈ અને વિંધ્યાચલ પર્વતમાળા વચ્ચેના વિસ્તારમાં નાગરા શૈલી 3 ભાગમાં જોવા મળે છે. ઓરિસ્સામાં જગમોહન શૈલી, મધ્ય ભારતમાં ખજુરાહો શૈલી અને પશ્ચિમ ભારતમાં મારુ ગુર્જર સોલંકીઓની શૈલી. અને મંદિરના દરેક અંગો વિશે લખો ઉપરથી, તો કે ધ્વજા, કળશ, આંબળક, પછી શિખર લખો, એમાંય શૃંગ વિશે લખો, બરાબર છે. પછી ગર્ભગૃહ વિશે લખો, જકાતી વિશે લખો, દરેક વસ્તુ લખો. પરંતુ તમે નાગરા શૈલીનું મંદિર આ રીતે દોરવામાં અસમર્થ હશો બધું લખશો પરંતુ આ નહીં દોરો તો એને માર્ક નહીં આપે. આ તમે દોરો છો ત્યારે એને ક્લિયર અને ક્લીન વસ્તુ એટલી ખબર પડી જાય છે કે આ વ્યક્તિની આગળ દરેક નોલેજ છે, અને તમે એ નહીં કરો ત્યાં સુધી તમને માર્ક નહીં મળે. ઇટ મીન્સ કે ખાલી લખવું નહીં, પરંતુ આકૃતિ, ચાર્ટ, નકશા જે કાંઈ તમારાથી સારી રીતે દોરાઈ શકે એ તમારે દોરવા જોઈએ. બરાબર. આમાં તો પછી ઘણું બધું આવે. દોરવા બેઠો તો ઉરુભ્રંગ ને મંડોવર ને ઘણું બધું આવે, એ પછી આપણે જોઈશું. પરંતુ એ તમને ફાયદો થશે ડેફિનેટલી. પ્રેઝન્ટેશન હશે તો ફાયદો થશે. બરાબર. મેં કાલે એક પેપર જોતો હતો, IASનું પેપર હતું. તો એમના પેપરમાં મેં જોયું એમણે નાગરા શૈલી વિશે બહુ ઓછું લખ્યું હતું, અને જે આકૃતિ હતી એ પણ બહુ સિમ્પલ દોરી હતી. એટલું જ દોર્યું હતું, ઓનેસ્ટલી કહું છું. આ રીતે કર્યું હતું ખાલી. ઇંગ્લિશમાં હતું શિખર. હું કદાચ મૂકીશ એનું પેપર. બરાબર. શિખર હતું, પછી આમલાકા આવી રીતે લખ્યું હતું, પછી ગર્ભગૃહા, પછી અહીંયા બાજુમાં લખ્યું હતું લોકેશન, તો કે નોર્થ ઇન્ડિયા બિટવીન કાશ્મીર એન્ડ વિંધ્યાચલ. તો એ બોલો એને સારા માર્ક્સ હતા. વિચાર કરો, કોઈ ભાગ વધારે નહોતા લખ્યા. એનો મતલબ સીધો એ છે કે પ્રેઝન્ટેશન જેટલું સારું, ભલે વર્ડ ઓછા હોય, પ્રેઝન્ટેશન જેટલું સારું એટલો ફાયદો થશે. 100%ની વાત છે. પછી તમે તમારા દરેક જવાબનું સ્વમૂલ્યાંકન કરો. તમે પોતે તમારો જે જવાબ લખ્યો છે એનું સ્વમૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. પહેલાં હું આવું લખતો હતો, પછી કંઈક આવું લખ્યું, અને એના પછી કંઈક આવું લખ્યું. દિવસે દિવસે સુધારાઓ તો તમે પોતાની જાતને મોટિવેટ કરો. ઓકે. હવે મેં તમને એક પ્રશ્ન આપ્યો હતો. પ્રશ્ન મેં તમને આપ્યો હતો એ એવો હતો કે સિંધુ ખીણ સભ્યતા અને આજની ભારતીય સભ્યતા વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ કરો, અને આ વિરોધાભાસ સ્પષ્ટ કર્યા પછી આજની સરકાર તેમાંથી શું શીખી શકે તે જણાવો. 10 માર્ક 200 શબ્દો. મેં અહીંયા શબ્દો વધાર્યા છે, તમને મુદ્દાઓ આપ્યા છે, કારણ કે ત્યાં તમને કેટલા મુદ્દા યાદ આવે કોને ખબર. પરંતુ આન્સર લખવાની શરૂઆત કેમ થાય એ હું તમારા સમક્ષ મૂકું છું. બીજું કે હમણાંથી લખવાનું છૂટી ગયું છે, અક્ષર થોડા ખરાબ થાય છે,
માફ કરજો, પણ તમારા માટે એક આન્સર જે છે એમાં શું વાતને ધ્યાન રાખવી જોઈએ એ ખરેખર હવે તમને ખબર પડશે કે કેટલા મહત્ત્વના મુદ્દા છે. ચલો, આઈ થિંક બધાને હવે દેખાતું હશે, રાઈટ? તો જો સિંધુ ખીણ સભ્યતા અને આજની સભ્યતા વચ્ચે વિરોધાભાસ સ્પષ્ટ કરી આજની સરકાર તેમાંથી શું શીખી શકે છે તે સ્પષ્ટ કરો. ઓકે, તો સૌથી પહેલાં તમે જુઓ કે મેં ઇન્ટ્રોડક્શન શરૂ કર્યું ફકરો પાડીને. તો ફકરો પાડવો પ્રશ્ન મોટો હોય ત્યારે તો એ ચાલે, નાનો પ્રશ્ન 3 માર્કનો હોય તો ઠીક છે, પણ મોટો પ્રશ્ન તો પાડી શકો. તો જુઓ મેં ઇન્ટ્રોડક્શન કેવું આપ્યું કે વિશ્વની 3 મહાન પ્રાચીનતમ સભ્યતાઓ, હવે ત્રણેયના નામ લખાય નહીં, નહીંતર શબ્દોની મર્યાદાની બહાર વયા જાઓ. વિશ્વની 3 મહાન પ્રાચીનતમ સભ્યતાઓમાંની એક અને ભારતની પ્રથમ શહેરી સભ્યતા, તમે ત્યાં અંડરલાઇન કરી શકો, મારે અહીંયા કરવી હતી ને એટલા માટે મેં એમાં નથી કરી આન્સરમાં. પ્રથમ શહેરી સભ્યતા એવી સિંધુ ખીણ એટલે કે હડપ્પન સભ્યતા, એનું બીજું નામ શું છે? હડપ્પન. તો એ પણ લખી નાખ્યું. જો કાઉન્સમાં સમયગાળો એ લખી નાખ્યો, ઈસવીસન પૂર્વે 3250 થી ઈસવીસન પૂર્વે 1750. ઇન્ટ્રોડક્શન ભલે શોર્ટ હોય, એમાં વધુમાં વધુ ફેક્ટ નાખો, જેથી કરીને પહેલાં પેપર ચેકર છે એને ખબર પડે કે આની પાસે નોલેજ પણ છે. ઇન્ટ્રોડક્શનથી તમારું નોલેજ એ જાણશે કે કેટલું તમે વાંચ્યું છે, ઇન્ફોર્મેશન કેટલી છે, અને વચ્ચે બોડીમાં તમારું એનાલિટિકલ પાવર પણ એને ખબર પડશે. શોધખોળ ઉપરથી તારણ કઢાયું છે કે સિંધુ સરસ્વતીના કિનારે આકાર પામેલી આ સભ્યતા સુખી, સમૃદ્ધ અને વિકસિત હતી. તો પહેલી વસ્તુ જે ક્લિયર કરી નાખીએ છીએ કે આ સભ્યતા સુખી હતી, બરાબર? એના મળેલા અવશેષો પરથી સાબિત થયું છે. મળેલા અવશેષો પરથી સાબિત થાય છે કે હવે તમે કાંઈ પણ નીચે વાત કરી રહ્યા છો કે ભાઈ આજની સભ્યતા વચ્ચે શું સ્પષ્ટતા છે, તો તમારે કહેવાનું છે કે ભાઈ અવશેષો મળ્યા છે. અત્યારે અંડરલાઇન ન સમજતા હું તમને દેખાડું છું કે અવશેષો મળ્યા છે એના ઉપરથી નક્કી કરીએ છીએ કે ભાઈ સમાનતા છે કે વિરોધાભાસ છે. ઓકે, ઘણી સમાનતાઓ હતી, તો જો અહીંયા મેં કેવું લખ્યું, સાબિત થાય છે કે તે આજની સભ્યતા સાથે ઘણી સમાનતાઓ તો ઘણી અસમાનતાઓ ધરાવતી હતી. તમારે સીધું જેવું નથી લખવાનું કે એની અસમાનતાઓ ધરાવે, તમારે લખવાનું કે ઘણી સામ્યતા જોવા મળે છે, બરાબર? એક પ્રશ્ન આખો એનો 10 માર્કનો બની શકે એમ છે કે શિવ તો પશુપતિનાથ, એ લોકો મૂર્તિ પૂજા કરતા, પ્રકૃતિ પૂજા કરતા હતા. આજે પણ ભારતમાં ઘણા સમાજ પ્રકૃતિ પૂજા, મૂર્તિ પૂજા કરે છે. ત્યારના લોકો છે એ લોકોની જે સ્વસ્તિક છે એ આજે પણ જોવા મળે છે. ત્યારનો માતૃપ્રધાન સમાજ છે, તો આજે દક્ષિણ ભારતમાં માતૃ સમાજ દ્રવિડ પ્રજાને જોવા મળે છે, બરાબર છે? ત્યાર પછી એ લોકો આભૂષણ પહેરતા, તો આ લોકો આભૂષણ પહેરે છે. તો ઘણી બધી સામ્યતા છે, પણ અત્યારે આ પ્રશ્ન શું પૂછ્યો છે એ જોવાનું કે સિંધુ ખીણ સભ્યતા અને આજની સભ્યતા વચ્ચેના વિરોધાભાસ સ્પષ્ટ કરો. તો આપણે શું કરવાનું છે? અસમાનતાઓ. તો પહેલાં સિંધુ ખીણ સભ્યતા શું છે એનું ઇન્ટ્રોડક્શન મળી ગયું. હવે ઇન્ટ્રોડક્શનમાં જેવું કહી દો કે સમાનતા હોય છે ને અસમાનતા. હવે તમારી મેઇન બોડી શરૂ થાય છે. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે સર પોઈન્ટ આપવા કે બુલેટ લખવા? તો આઈ વુડ પ્રિફર બુલેટ વેન કે જ્યારે તમે હોશિયાર હો, તમારી પાસે વધુમાં વધુ મુદ્દા હોય તો તમે પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, 8મો પોઈન્ટ, 9મો પોઈન્ટ, આ લોકોને એવું જ કહેવામાં આવે છે કે વધુમાં વધુ મુદ્દાઓ, ફેક્ટ મુદ્દાઓ, સાચા મુદ્દાઓ જે લોકો આપ્યા છે એને વધારે માર્ક આપવાના. તો એટલા માટે કહું છું કે તમારી પાસે જ્યારે વધારે લખાણ છે ત્યારે તમે બુલેટની જગ્યાએ નંબર આપો તો ઇટ ઇઝ ટુ ગુડ. તો કઈ કઈ અસમાનતાઓ છે કે જેમાંથી આપણે કંઈક શીખી શકીએ? બધી અસમાનતાઓ નહીં, આપણે શીખી શકીએ ને એ અસમાનતાઓ દેખાડવાની છે. કેમ કે સ્પષ્ટ કીધું છે કે આજની સરકાર તેમાંથી શું શીખી શકે, તો ખરાબ અસમાનતાઓ ન જ દેખાડાય. તો જો પહેલું, શું આયોજિત નગરરચના? તમને બધાને ખબર છે કે આજની સરકાર છે તો આજના ભારતમાં તમને ચંદીગઢ અને ગાંધીનગર એવા બહુ ઓછા શહેરો મળે છે કે જે આયોજિત હોય. એના કારણે ભારતમાં સમસ્યાઓ શું? તો કે સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની. ટ્રાફિક માણસનો સમય રોકે. ભારતના નાગરિકનો સમય રોકાવો એટલે કે દેશનો વિકાસ રોકવો. તો ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી છે. બીજું, ટ્રાફિકના કારણે જ અકસ્માતો થાય છે. તો ભારતમાં 2019ના રિપોર્ટ પ્રમાણે 1.5 લાખ લોકો મરી ગયા. તો આ વાંચન રોજબરોજનું કરંટ ઉપરથી આવે અને એ તમે ઇતિહાસમાં નહીં લખો, સીધું ખાલી ગોળા ઠોકે જશો, ફેક્ટ નહીં લખો, અત્યારની વાત સાથે નહીં સાંકળો અને ખાલી ગોળા મારશો તો તમને માર્ક નહીં મળે. ફેક્ટ ડેટાનું પણ એટલું મહત્ત્વ છે. યુ કેન સી ઇટ.
મળી આવેલા નગરોમાં મોટા ભાગે સામ્યતા જોવા મળે છે. જો સિંધુ ખીણ સભ્યતાના ખોદકામ દરમિયાન મળી આવેલા દરેક નગરોમાં મોટા ભાગે સામ્યતા જોવા મળે છે. નગરોની મધ્યમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ મોટા રસ્તાઓ હતા જે નગરના 4 ભાગ પાડે છે અને અંદરની બાજુ નાની શેરીઓ વચ્ચે રહેઠાણ જોવા મળે છે, નહીં કે મોટા રસ્તા નજીક. આજના ભારતીય શહેરોમાં જોવા મળતી આ ઉણપ છે. આજના ભારતીય સમાજમાં આવી રીતના સિટીઓ 1-2 ને બાદ કરતાં ઓછા છે, જે આજના અકસ્માતો, ટ્રાફિક સમસ્યા વગેરેનું મોટું કારણ છે. ભારતમાં 2019માં રિપોર્ટ છે, ખોટું નથી, રિપોર્ટ પ્રમાણે આ લખવાનું. રિપોર્ટમાં 1.5 લાખ જેટલા મૃત્યુ નોંધાયા છે. કેટલા? 1.5 લાખ એક વર્ષમાં ફક્ત ને ફક્ત ટ્રાફિકની સમસ્યાને કારણે મૃત્યુ પામે છે. તો હવે સિંધુ ખીણ સભ્યતા પાસેથી શીખવું જોઈએ શું? તો કે એની સુઆયોજિત નગર વ્યવસ્થા. હવે જો પાછું સમાધાન આપવાનું, મૃત્યુ નોંધાય છે તેને ઘટાડવા આજની સરકાર નવા બની રહેલા શહેરી વિસ્તારને, કે હવે નવા શહેરો કરતાં શહેર છે એ જ વિસ્તરી રહ્યા છે, તો નવા શહેરી વિસ્તારને ગાંધીનગર, ચંદીગઢ જેમ જ વિકસિત કરીએ તો આ મૃત્યુદર ઘટી શકે છે. ગાંધીનગરમાં એક્સિડન્ટના કેસ રેરેસ્ટ ઓફ રેર હોય, જ્યારે બીજા સિટીમાં વધારે હોય છે. તો આવી રીતે પહેલી જ વસ્તુ લખી અને એ વસ્તુ લખ્યા સાથે જ એમાં ફેક્ટ ડેટા ઉમેર્યો, એટલે સોને પે સુહાગા. તો એટલે કરંટ અફેર વાંચવાનું છે, ગોખવા માટે નહીં કે ભાઈ રોજ કરંટ અફેર આવ્યું અને વાંચી લીધું. બીજું, હાલમાં હું તમને વિથ ગેરંટી કહું છું કે ગુજરાતમાં જીપીએસસી માટે બેસ્ટ કરંટ અફેર આપણે ટેલિગ્રામમાં આપીએ છીએ. બધાના એનાલિસિસ કર્યા પછી કહું છું, અને એ પણ ફ્રીમાં આપીએ છીએ. ઇફ યુ વેલ્યુ ઇટ ઇઝ ઓકે, અધરવાઇઝ જય હો, આગળ बढ़ो. ગટર વ્યવસ્થા અને જળ પ્રણાલી. બીજું શું આપણી અત્યારની કમી છે? તો કે ગંદકી, હે ને, અને પાણીની કમી. વોટર સ્ટ્રેસ ઇન ઇન્ડિયા બહુ સખત છે. તો એ મુદ્દો પકડો. સિંધુ ખીણ સભ્યતાના દરેક નગરોમાં શ્રેષ્ઠ ગટર વ્યવસ્થા જોવા મળે છે, જે સંપૂર્ણ બંધ પ્રણાલીમાં છે. હવે ગટરની ઈંટો કઈ વપરાણી, કેટલા માપની, ને બધું મને આવડતું હતું, છતાં મેં અહીંયા લખ્યું નથી, કારણ કે લાક્ષણિકતાઓ લખો એવો પ્રશ્ન નથી. સામ્યતા અને અસમાનતા સ્પષ્ટ કરવાની છે આ પ્રશ્નમાં, અને એમાં પણ મારે વધુમાં વધુ ફેક્ટ ડેટા એનાલિસિસ સાથે મૂકવાના છે. તો હું ગપ્પા મારવામાં રહીશ અને મારું નોલેજ ગોખેલું છે એ દેખાડવામાં રહીશ, તો પેપર ચેકર ઇમ્પ્રેસ નહીં થાય અને મને માર્ક નહીં મળે. એટલે મેં શું કર્યું, મારે જે દેખાડવાનું છે એ મેં સીધું પૂછ્યું, એને દેખાડ્યું કે ગટર વ્યવસ્થા શ્રેષ્ઠ છે. બીજું, અહીંયા અંડરલાઇન કરવાની, સંપૂર્ણ બંધ પ્રણાલીમાં છે. જે લોકો લોથલ ગયા હોય કે ધોળાવીરા ગયા હોય તો ખબર છે, ગટર બંધ છે, ખુલ્લી નથી. અને આજની ગટરો શું છે તમને બધાને ખબર છે. આજના ભારતમાં મોટા કે નાના શહેરોમાં ઘણી જગ્યાએ, બધે નહીં, ઘણી જગ્યાએ તે ખુલ્લી જોવા મળે છે, અને તે ગંદકી અને રોગચાળાનું કારણ બન્યું છે. સુધારો તમારે જોઈએ છે આજના ભારતને, તો પ્રશ્ન તો બતાવો. તો આ પ્રશ્ન છે કે ખુલ્લી ગટરો અને ગટરનો અભાવ, ગંદકી અને રોગચાળાનું ગરીબી વિસ્તારમાં ખાસ આ વસ્તુ જોવા મળે છે. સરકારે આ સભ્યતાની ગટર વ્યવસ્થા આજે ફરી દાખલ કરવી જોઈએ. પછી ઉદાહરણ લખવાના, બરાબર, કે ધોળાવીરા અને અન્ય શહેરોમાં મોટી મોટી સ્વચ્છ પાણીની જળ વ્યવસ્થા પ્રણાલી જોવા મળે છે. તમને ખબર છે જળ વ્યવસ્થા પ્રણાલી ક્યાંની પ્રખ્યાત છે? ધોળાવીરાની. તો લખી નાખવાનું, ધોળાવીરા અને અન્ય શહેરોમાં જોવા મળે છે, જેમાં સ્પષ્ટ થાય છે કે તે લોકો દુષ્કાળની પરિસ્થિતિને પહોંચવા આગમચેતીના પગલાં લઈ પાણીનો શ્રેષ્ઠ સંગ્રહ જાણતા હતા. ભારત સરકાર, હવે મેં લખ્યું છે ગટરનું અથવા તો પાણીનું, તો મેં પ્રશ્ન શું જોયો આજનો કે જેમાંથી ભારત સરકારે શીખવું જોઈએ? તો એ તમને કરંટ અફેરમાંથી ખબર પડે કે ભારત સરકારના 2015ના રિપોર્ટ અનુસાર યુનાઇટેડ નેશન્સ દ્વારા, યુનાઇટેડ નેશન્સને આપણે રિપોર્ટ આપ્યો હતો, યુનાઇટેડ નેશન્સે જાહેર કર્યું કે ભારત પોતાના વરસાદનું ફક્ત 6% પાણી જ સંગ્રહ કરી શકે છે. એનો મતલબ ભારતમાં રેઇન તો સારો થાય છે, પણ આપણી પાસે સંગ્રહ શક્તિ નથી. તમને એમ થાય આટલા બધા ભારતમાં બંધ છે છતાં પણ યસ નથી. તો ગામે ગામે પાણી ન પહોંચાડી શકીએ બધા ડેમમાંથી, તો એટલા માટે શું કરવું જોઈએ? તો જો કે પહેલાં વાત સાંભળો કે ફક્ત 6% પાણી જ સંગ્રહ કરી શકે છે, જ્યારે વિકસિત દેશો ભારતની સરખામણીએ 250%, કેટલા? 250% વિકસિત દેશો સંગ્રહ કરે છે, તો આપણા 6% એના 250%. એ તો બહુ નાઇન્સાફી હે. તોય બધા આપણે એમ કહીએ કે મેરા ભારત મહાન, પણ ક્યાં સુધી સત્ય નહીં સ્વીકારીએ કે યુરોપ મહાન છે, શીખવાનું છે એની પાસેથી, પછી આપણે મહાન બનવાનું. હું ક્યાં ના પાડું મહાન નથી બનવાનું? પહેલાંય ભારત મહાન હતો, એમાંય ના નથી પાડતો, પણ અત્યારે તો ખોટે ખોટું કેમ
ખોટું આમ બોલીએ તો મને તો ડર લાગે, ખોટું બોલવું પાપ છે એમ. ભારત અત્યારે મહાન છે એવું બોલવું એટલે આમ કહેવાય ને કે ખુશ થવા માટે બોલેલી વસ્તુ છે. બાકી રિયાલિટી જ્યારે જાણે છે HDIમાં, કરપ્શનમાં, હેપી ઇન્ડેક્સમાં, GDPમાં, બધી જગ્યાએ. GDP એટલે પર કેપિટા ઇન્કમ જોવાનો હોય, હો ને, ટોટલ નહીં. આજની સરકાર ભવિષ્યના જળખતરાથી, તો મેં કીધું કે ભવિષ્યમાં જળખતરો ભારતમાં આવવાનો છે ને એવા કેટલા બધા રિપોર્ટ છે. બચવા માટે શું કરવું પડે કે ભાઈ દરેક ગામોમાં આવી નાની નાની પ્રણાલીઓ વિકસાવવી જોઈએ. તો સરસ મજાનો એક આ મુદ્દો થઈ ગયો. પછી એક મુદ્દો સરસ એ છે કે મહિલા સશક્તિકરણ. આજની ભારતની સ્ત્રીઓ આ 21મી સદી પાતો પૂરી થવા આવી પહેલો હપ્તો, છતાં પણ ભારતની સ્ત્રીઓ ખાલી જેમને દેખાય છે એ જ નહીં હો, બધી સ્ત્રીઓ જોવાની હોય. અમુક સ્ત્રીઓ આગળ આવી ગઈ ને અમુક સ્ત્રીઓ સાહેબ પિક્ચરમાં છે ને અમુક સ્ત્રીઓ વડાપ્રધાન બની ગઈ ને અમુક મુખ્યમંત્રી બની ગઈ. ભારતમાં હાલમાં મુખ્યમંત્રી કેટલી છે? એક જ. એને પાડી દેવા ઘણું કર્યું પણ મેળ ન આવ્યો. મતલબ સીધો છે કે તમે GPSCની તૈયારી કરતા હો ત્યારે બી ઓપન માઇન્ડેડ, બ્રોડ માઇન્ડેડ, બરાબર? તો તમને ફેક્ટ દેખાશે, નહીંતર નહીં દેખાય ભક્ત બનીને જોશો તો. મહિલા સશક્તિકરણની જરૂર છે ભારતને. શોધખોળ દરમિયાન મળી આવેલ મૂર્તિઓમાં વધારે મૂર્તિઓ મહિલાઓની મળી છે, જેમાં તેમને પુરુષોની સરખામણીમાં વધુ ઊંચા દરજ્જામાં જોઈ શકાય છે, જે ત્યારના સમાજમાં સ્ત્રી પ્રાધાન્ય હશે તેવું કલ્પી શકાય છે. તો ક્યાંથી અમે કહીએ છીએ કે મહિલા સશક્તિકરણનો મુદ્દો ચર્ચા કરું છું જવાબમાં? તો પહેલું જ તે કે એવો મુદ્દો કે જે આજના ભારતની કમી છે, શરમ છે વિશ્વમાં, તો એને દૂર કરવા માટે થઈ અને સિંધુ ખીણનો સારો મુદ્દો પકડ્યો કે એ અસમાનતા જોવા મળે, પછી એનું સમાધાન આપવાનું છે. સ્ત્રી અને પુરુષનું જો સમાજના રાજકીય અને આર્થિક ક્ષેત્રે સમન્વય થાય તો ઉત્પાદન વધે છે. હવે સમજો કે હમણાં થોડા છેલ્લા 25 વર્ષોથી અને અમે ખાસ છેલ્લા 10-15 વર્ષથી ગામડેથી અને બધી કાસ્ટની સ્ત્રીઓ છે એ નીકળે છે, નોકરી કરવા માંગે છે, સરકારી હોય કે આર્થિક બિઝનેસ કરવા માંગે છે. પરંતુ ઘણા વર્ષોથી એટલે કે પેઢીઓથી સ્ત્રીઓને ફક્ત ને ફક્ત રોટલા કરવા, ઘરે ખેતી કરવી, પશુપાલન હોય તો દોવું. કેમ પુરુષ ન દોવી શકે? પુરુષ પણ કરી શકે, હે ને? અને કરે જ છે. ઘણા સારા ભાઈઓ છે જે સુધરી ગયા છે કે ભાઈ સ્ત્રીઓ અને પુરુષ બંને માતા પિતાથી જ જન્મેલા છે, બંને ભગવાનના જ છે પુત્રો. તો પછી કેમ? તો આ વસ્તુને ધીરે ધીરે આપણે આપણા સમાજમાં ફેલાવવી પડશે. અને દેશ વિકાસમાં તે યુરોપ અને અમેરિકા પાસેથી સમજી શકાય. તો આ યુરોપ જેવા વિકસિત દેશોમાં વર્ષોથી સ્ત્રી અને પુરુષો છેલ્લા 100 વર્ષથી તો ખાસ, પહેલાં તો યુરોપમાં ખરાબ પરિસ્થિતિ હતી, આપણા કરતાં વધારે અંધશ્રદ્ધા હતી ને આપણા કરતાં વધારે જે પોપ હતા એ લોકોને લૂંટતા હતા ને બધું જ ચર્ચમાં જતું હતું. પરંતુ એ લોકો સમજ્યા સમય સાથે, વર્લ્ડ વોર પછી એ જાણી ચૂક્યા કે બધું જ ખોટું છે, સાયન્સ સાચું છે. પણ આપણે ક્યારે સમજશું? આપણે આપણા દેશ માટે ક્યારે કંઈક કરીશું? જ્યાં સુધી અંધશ્રદ્ધામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી. થાય તો ઉત્પાદન વધે છે કે બંને સ્ત્રી અને પુરુષ બંનેનું પ્રોડક્શન હોય. પહેલાં પુરુષ એકલું કરતો હોય તો 50% થાય, હવે સ્ત્રી કરશે તો 50% જે ઘટતું હતું એ થશે, 100% પ્રોડક્શન થશે, ડેફિનેટલી આગળ વધશે. પછી બીજું કે આ મુદ્દો કેમ ચર્ચા કર્યો? તો કે ભારત આજે જેન્ડર ગેપ, બરાબર, જાતીય અનુપાત ક્રમાંકમાં 156 દેશનો સર્વે કર્યો, એમાં લ્યો હવે એમાં કયો તો મેરા ભારતમાં 140માં ક્રમે છે. કેટલી ખરાબ હાલત છે આપણા દેશની સ્ત્રીઓની. તમારા ઘરમાં તમે સારી પરિસ્થિતિમાં હોવ એટલે એવું ન સમજવું કે ભારતમાં બધી જ સ્ત્રીઓ, બધી જ બહેનો, બધી જ માતા, બધી જ દીકરીઓ એ સારી પરિસ્થિતિમાં છે. જેન્ડર ગેપ બહુ છે. આપણા પણ ઘરમાં જેન્ડર ગેપ બધી જ દિશામાં હોય કે તમારે ફોરેન જવું હોય તો તરત જ તમારા ઘરના આ પાડી દેશે માતા પિતા. તમારી બેનને જવું હોય તો કે ના તને તો પરણાવવાની છે. તમારે કદાચ ડૉક્ટરનો ભણવું હશે પુરુષોને તો તમારી પાછળ 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ, 10 લાખ, 25 લાખ રૂપિયા માથે કરીને લાવશે, પણ દીકરી માટે ભરવાના હોય તો બહુ ઓછા કરે છે. ના પાડતો જ નથી. જો અપવાદ હોય જ છે, પણ આપણે બધાએ સારા અપવાદ બનવાનું છે, ખરાબ નહીં. તો આ વસ્તુ લખશો તો તમને માર્ક મળશે કે આની પાસે ઇન્ફોર્મેશન પૂરી છે. આ માણસ અધિકારી તરીકે તૈયાર બનવા જરૂરી છે કે નકરું ખાલી એમ નથી કહેતો કે ભાઈ સિંધુ ખીણ સભ્યતામાં આ હતું તો આ હોવું જોઈએ, આ હતું. સાથે ડેટા આપતો જાય છે માણસ કે આવી પરિસ્થિતિ અત્યારે ભારતની છે, તેને સુધારવા માટે થઈને શું શીખી શકાય? તો કે સિંધુ ખીણ સભ્યતાની જેમ ભલે સ્ત્રી પ્રધાન પુરુષ ન થાય પણ સ્ત્રીને ખાલી પ્રાધાન્ય તો મળે.
સરકારે સિંધુ સભ્યતામાંથી બોધપાઠ લઈ મહિલા સશક્તિકરણ ન ફક્ત કાગળો ઉપર પરંતુ ખરા અર્થમાં કરવું જોઈએ, જેથી ભારતના રાજકીય અને અર્થતંત્ર આર્થિક ક્ષેત્રે બંનેને આગળ વધારી શકાય. આઈ એમ સો સોરી, અક્ષર ખરાબ છે, પણ મેં કીધું એમ અક્ષરનું બહુ મહત્ત્વ નથી. જો સારું લખ્યું હોય તો બેસ્ટ માર્ક મળે. પછી બીજો એક પ્રશ્ન શું છે આજના ભારતમાં? તો મારા મગજમાં આવ્યો બેરોજગારી. તો એને ઘટાડવા માટે સિંધુ ખીણ પાસે શું શીખી શકાય? તો કે વેપારમાં હુન્નર ઉદ્યોગોનું મહત્ત્વ વધારે હતું. સિંધુ ખીણ સભ્યતા વેપારી સભ્યતા હતી. મોટાભાગના વેપાર હુન્નર કળા ઉપર આધારિત હતા. છતાં પણ વિદેશ વ્યાપારના પુરાવા મળ્યા છે. સ્વસ્તિક આપણું ઈરાનમાંથી, પર્શિયામાંથી મળ્યું છે. ભારત સરકારે આ ક્ષેત્રે ધ્યાન આપી વધતી જતી બેરોજગારી હાલમાં કેટલા ટકાના રેટે છે? તો કે 10%. એ લખવાનું ઘટાડી શકાય. હમણાં જ રિપોર્ટ આવ્યો હતો 2-4 દિવસ પહેલાં, એટલે યાદ છે મને. પછી જો ઘટાડી શકાય. ચીન ભલે આપણો દુશ્મન છે, એક અધિકારી તરીકે એની સારી બાબત પણ આપણે જોવી જોઈએ. ચીન પોતાના વિકસતા અર્થતંત્રમાં હુન્નર ઉદ્યોગને ખૂબ મહત્ત્વ આપે છે, જે તેની એક હકારાત્મક બાબત છે. એટલે જ તમે ભારત અને ચીનને સરખામણી કરો તો આપણી કરતાં 10 ગણું એ આગળ છે. આપણું $2000 કે $1200 જેટલું જ આપણું પર કેપિટા ઇન્કમ છે, એની 12000 છે. તો આપણે એને યુદ્ધમાં પહોંચવા કે અર્થતંત્રની હરીફાઈમાં પહોંચવા કે બીજી કોઈ પણ રીતે પહોંચવા હજી સક્ષમ નથી. આ ફેક્ટ છે ને સ્વીકારવું જોઈએ, બરાબર? એટલા માટે બધું ધીરે ધીરે તૈયારી કરશો એટલે તમે તમારી જે અત્યાર સુધીની સોચ છે, વિચાર છે, એ બદલાઈ જશે. ઓકે, આજે આપણે એટલું રાખીએ છીએ કેમ કે બહુ થાક લાગ્યો છે. હવે નેક્સ્ટ આપણે ધીરે ધીરે બધા જ વિડીયો છે એ આવી રીતે મૂકીશું પ્રશ્નોના, રાઈટ? આજે તો શું છે કે બધી ઇન્ફોર્મેશન આપવાની હતી એટલે વધારે સમય લઈ લીધો. બીજું કે કોઈ પણ વ્યક્તિ છે એને એ ઇન્ડિપેન્ડન્ટ છે, એને કોની સલાહ લેવી કોની નહીં, બરાબર? એવું કંઈ જરૂરી નથી કે મારું જ માનવું. મેં પહેલાં જ વિડીયોની શરૂઆતમાં કહી દીધું હતું કે યુ કેન ટેક યોર ઓન એડવાઇસ, રાઈટ? બીજું કે આપણા ગ્રુપમાં બીજી કોઈ ચર્ચા નહીં કરવાની. હું પ્રશ્ન મૂકું, એનો જવાબ લખવાનો, બરાબર? પછી તમારા આન્સર તમારે જાતે જ ચેક કરવા પડશે. કેટલા બધા લોકો હોય તો ટ્રાય કરીશ એના જોઈને મોડેલ આન્સર છે એ મૂકતો રહીશ, જેથી કરીને તમે તમારું જાતે ઇવેલ્યુએશન કરી શકો. તમે ઈચ્છતા હોય કે બધા જ સબ્જેક્ટના મેન્સને આપણે અમુક પ્રશ્નો કરીએ તો મને જરા કહેજો. તો એ પ્રમાણે કોઈ સર છે, દરેક વિષયના નિષ્ણાંતો છે, એને માટે એક પ્લેટફોર્મ આપણે તૈયાર કરીશું. તમને બને એટલો આપવાનો પ્રયત્ન કરીશું. બાકી જ્યાં સુધી તમે આ વસ્તુ બધી જે કરું છું એ ગમે છે કે નહીં ગમે નહીં કહો ત્યાં સુધી નહીં ખબર પડે. ઇફ યુ લાઇક ઇટ, શેર ટુ ધ મેક્સિમમ સ્ટુડન્ટ્સ. તો મને ખ્યાલ આવશે કે કંઈક નવું મૂકવું કે નહીં. આશા રાખું છું કે આ વિડીયોમાંથી કંઈક નવી ઉર્જા આવી હશે. તો ફટાફટ બધા પેન અને પેપર લઈ અને એક નવી ઉર્જા સાથે મેન્સના આન્સર લખવાની શરૂઆત કરી દો, ડર વગર. જય હિન્દ, જય ભારત.